બાજરાનો રોટલો બાળકોને ખવડાવો, બહુ જ અઘરું કામ. ખાય જ નહીં, ગમે એટલા ફાયદા સમજાવો નહીં ખાય. મારા બાળકો તો આવું કરે છે, તમારા બાળકો આવું કરે છે, તો તેને બાજરો ખવડાવવા માટે નવા નવા આઈડિયા વિચારવા પડે. તો તેમાંથી નવી નવી વસ્તુ પણ બનાવવી પડે. તો તેમાંથી જ એક વસ્તુ બનાવવા જઈ રહી છું. તો હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવું છું બાજરાના લોટમાંથી બનતા બિસ્કિટ. તો ચલો બનાવીએ. તો બાજરાના બિસ્કિટ બનાવવા માટે પહેલાં તો ઘી લઈ લીધું છે. જે જામેલું ઘી હોય ને તે જ લેવાનું. 80 ગ્રામ લીધું છે. હવે તેમાં ખાંડ નાખીશું. ખાંડ લીધી છે મેં 86 ગ્રામ. મારે થોડા વધારે ગળ્યા કરવા હતા એટલે મેં વધારે લીધી છે. અધરવાઇઝ તમે ઘીના બરાબર જ ખાંડ લેવાની, એટલે થોડો ટેસ્ટ સારો રહે. આ ટોટલ થઈને મારી 86 ગ્રામ થઈ છે. પહેલાં મારે સ્કેલ 0 કરવો રહી ગયો હતો. હવે આને બીટ કરી લઈશું. ઇલેક્ટ્રિક બીટર નથી તો હેન્ડ બીટરથી પણ બીટ કરી શકાય છે. આ રીતે ક્રીમી થઈ જાય ત્યાં સુધી બીટ કરવાનું. હવે તેમાં નાખીશું 100 ગ્રામ બાજરાનો લોટ. ત્યારબાદ તેમાં એડ કરીશું ચણાનો લોટ. ચણાનો લોટ મેં અહીં 20 ગ્રામ લીધો છે. હવે તેમાં નાખીશું એલચી પાવડર. ત્યારબાદ અડધી ચમચી બેકિંગ પાવડર. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જોઈતા પ્રમાણમાં દૂધ એડ કરીશું અને થોડું થોડું કરીને એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈએ. દૂધની જરૂર જણાય એટલે થોડું ફરીથી દૂધ નાખ્યું છે. વધારે વખત મસળવાનો નથી લોટ. હવે તેને 20 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈશું. બેકિંગ ટ્રેમાં ઘી લગાવીને બધા બિસ્કિટ ગોઠવી દઈશું અને આ રીતે ડિઝાઇન પાડી લઈશું. ઓવનને 10 મિનિટ માટે પ્રીહીટ કરવા મૂકી દઈશું અને હવે તેના પર તલ લગાવી દઈએ અને 160 ડિગ્રી સેલ્સિયસ પર ઓવનમાં 15 મિનિટ માટે બેક કરવા રાખી દઈશું. તો તૈયાર થઈ ગયા છે બિસ્કિટ. મારી આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. આવજો.